અટલાદરા પોલીસ મથકમાં એક પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો મારી દેતા વિવાદ સર્જાયો હતો, જેને લઈને આજે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોએ એકઠા થઈને પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના એક પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને નજીવી બાબતે લાફો મારી દેતા ખળબળાટ મચી ગયો હતો। ઉપરાંત પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને ગંદી ગાળો બોલીને અપમાનિત કર્યા હોવાની લેખિત ફરિયાદ અટલાદરા પોલીસ મથકમાં આપવામાં આવી હતી। જો કે ટ્રાન્સજેન્ડરની ફરિયાદને હજી એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં પોલીસ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે। આ બનાવને પગલે શહેરના ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં ભારે રોષ ફેલાયો હતો। મુજમોડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે અટલાદરા પોલીસ મથકમાં અરજી કરી હતી કે આજે બપોરે હું મારા ઘરે હતી તે સમયે લક્ષ ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને એને મને જણાવ્યું હતું કે અમારો બિલ્ડર અમને હેરાન કરે છે, એટલે મારી મદદ માટે અટલાદરા પોલીસ મથકે પહોંચો। આ બાબતે સાંભળીને હું અને મારી સાથે બીજી બે ટ્રાન્સજેન્ડરો એક જ એક્ટિવા પર સવાર થઈને તાબડતોડ અટલાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ અટલાદરા પોલીસ મથકમાં પીએસઆઈએ લાફો મારી દીધો। જે ઘટનાને લઈને આજે ટ્રાન્સજેન્ડરો પોલીસ ભવનમાં એકત્રિત થયા હતા અને પીએસઆઈ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। ખૂબ ચર્ચાનો વિષય છે અત્યારે વડોદરામાં કે ટ્રાન્સજેન્ડર સમુદાયને અને જે પોલીસ સ્ટેશનની અંદરમાં જ્યારે કોઈ એમને રજૂઆત કરવા જતા હોય તો રજૂઆત સાંભળવાના બદલે એમના પર જે થપ્પડ મારવામાં આવે છે, આ ખૂબ નિંદનીય છે, અપરાધિત છે નિંદનીય કરતાં પણ। કેમ કે આ રીતના જ્યારે આપણે નાગરિક તરીકે પોલીસ પાસે રક્ષણ મેળવવા જઈએ છીએ અને પોલીસનું જો આવું વર્તન કરવામાં આવશે તો કાલ ઉઠીને જે આપણા બીજાની તો વાત પછી કરીશ પણ અમારા સમુદાયના સભ્યો કદાચ કાલ ઉઠીને હવે પોલીસ સ્ટેશન જવાનું જ બંધ કરી દેશે, કેમ કે એમના મનમાં એક ડર ઘૂસી જશે। આ એક ટ્રોમા, કેમ કે સમુદાયમાં ઘણા બધામાં અત્યારે એક ટ્રોમાની ભાવના ઊભી થઈ છે કે બધા ડરી ગયા છે કે અમારે હવે પોલીસ સ્ટેશન જવું કે નહીં જવું, અમારે ઇન્સાફ લેવા માટે ક્યાં જવાનું। જો પોલીસ સ્ટેશન જવામાં આવશે તો પોલીસ દ્વારા આ રીતના થપ્પડ મારવામાં આવશે। બીજી વસ્તુ મારે એમ કહેવાની કે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ભારત સરકારમાં જે એક્ટ લાગવામાં આવ્યો છે અને સાથે સાથે બંધારણીય હકો પણ અમે ભારતના નાગરિક છે અને દરેકના બંધારણીય હકો પણ અમને મળ્યા છે। બીજું કે એક્ટમાં ઘણી બધી જોગવાઈ છે, ટ્રાન્સજેન્ડરના અધિકારોના રક્ષણની વાત કરવામાં આવી છે અને જ્યારે આ અધિકારોના રક્ષણ, આ કાયદાનું જ્યારે અમલ પોલીસ વિભાગે કરવાનું હોય પણ પોલીસ જ રક્ષણની જગ્યાએ આ રીતના હિંસા કરશે, આ રીતના અત્યાચાર કરશે તો એને કઈ રીતના ચલાવી લેવામાં આવશે। તો આવા પીએસઆઈને સસ્પેન્સ કરવા જોઈએ, જેનાથી કાયદાની વ્યવસ્થાને આ રીતના જે વ્યવસ્થા છે જોખમી બને છે, તો આવી જોખમી વ્યવસ્થા માટે કંઈક નિરાકરણ લાવવું જોઈએ। સાથે સાથે આ પ્રાઇડ મંથ છે, જૂન મંથ એ પ્રાઇડનો મંથ છે। આપણે બધા જાણીએ કે આ મંથ એટલા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે કે જે બહુ વર્ષો પહેલાં યુએસમાં એક હિંસા થાય છે અને એના પ્રતિકારક સ્વરૂપે, બરાબર, એના વિરોધના સ્વરૂપમાં એક ઉજવવામાં આવતો હતો અને અત્યારે બધા અમે બહુ ખુશ હતા કે હવે આ રીતના વાયોલન્સ ઓછા થઈ ગયા છે, પણ હવે એ લેવલથી નાના સિટીઝમાં, ગામડા લેવલ સુધી, આવા લેવલ સુધી પણ આ હિંસા અને ભેદભાવ વધ્યા છે। બીજી વસ્તુ મને એમ કે ગવર્મેન્ટના વિભાગો દ્વારા જ્યારે આવા ભેદભાવ થતા હોય છે તો એને ક્યારેય ના ચલાવી લેવાય, કેમ કે ભારત સરકાર કાં તો ગુજરાત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરના ઉત્થાન માટે ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા પણ વેલફેર બોર્ડ બનાવવામાં આવ્યું છે। ઇવન વડોદરા સિટીમાં કલેક્ટરના ચેરપર્સનમાં ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલ બનાવવામાં આવ્યો છે। તો આ ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલ પણ શું કરી રહ્યું છે કે ટ્રાન્સજેન્ડર સાથે આ રીતના હિંસા કેમ બની રહ્યા છે। ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન સેલનું કામ તો એક એ છે કે દરેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક્ટને લઈને અવેરનેસના કાર્યક્રમો કરે। ધન્યવાદ। મારું નામ માનવી વૈષ્ણવ, લક્ષ્ય ટ્રસ્ટ।